દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજકોટ ગ્રામ્યના ધોરાજીમાં થોડા દિવસ પહેલા કોળી સમાજના યુવકની કુહાડીના ઘા ઝીંકીને હત્યા કરી દેવામાં આવતા ખળભળાટ મચી ગયો હતો। આ ઘટનામાં જે મૃતક યુવક છે હિમાલય બારૈયા તેના કાકાની બબાલ આરોપીઓ સાથે થઈ હતી ને આ જ બાબતને લઈને આ મૃતક યુવકના કાકાના દીકરાને થોડા દિવસ પહેલા આરોપીઓએ માર પણ માર્યો હતો અને આને લઈને વિવાદ વકર્યો હતો। ત્યારે જામકંડોરણા જે બ્રિજ છે ત્યાંથી આ મૃતક યુવક અને તેના જે સાથીદારો છે તે પસાર થઈ રહ્યા હતા। દરમિયાન બ્રેઝા કારમાં ભગીરથસિંહ જેઠવા અને મહિદીપસિંહ નામના જે શખ્સો હતા તેઓ આ કારને અટકાવે છે। ત્યારબાદ તેમની બ્રેઝા કારમાંથી કુહાડી કાઢે છે અને કુહાડીના ઘા હિમાલય જે બારૈયા નામનો કોળી યુવક છે તેના મોઢાના ભાગે ગળાના ભાગે ઝીંકે છે। આ ઘટનામાં હિમાલય બારૈયાનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મૃત્યુ નિપજ્યું હતું અને આને લઈને કોળી સમાજના લોકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો। ઠેર ઠેર રેલીઓ કાઢવામાં આવી હતી, સાથે જ આ મામલે એસપીને આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું હતું। હવે આ મામલે વધુ એક મોટો ધડાકો થઈ રહ્યો છે, જેમાં ટોટલ 4 આરોપીઓ છે અને પોલીસે માત્ર 2 આરોપીઓ નોંધ્યા હોય તેવા આક્ષેપો પીડિત પરિવારજનો કરી રહ્યા છે। અને આને લઈને ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા પણ પીડિત પરિવારની મુલાકાતે પહોંચ્યા, જ્યાં તેમણે પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવતા શું કહ્યું તે સાંભળો। મારું નામ વિમલ ચુડાસમા છે, નેવું સોમનાથના ધારાસભ્ય તરીકે સેવા આવું છું। ત્યારે મારા સમાજ જે કોળી સમાજમાંથી હું આવું છું ત્યારે કોળી સમાજના દીકરાનું હિમાલય બારૈયાનું એમનું મર્ડર થયું છે અને હું એમને પરિવારને મળવા માટે આવ્યો છે। અને ત્યારે મને જાણ થતી કે એમની સાથે અન્યાય થયો છે, કે જે લોકોએ મર્ડર કર્યું છે એ લોકોએ 2 જ વ્યક્તિઓના નામ લખ્યા છે, 4 લોકોએ આખું મર્ડર કરેલું છે। અને એ લોકોને પણ જ્યારે ડેડ બોડી ઉપાડવામાં નહોતી આવી ત્યારે એ લોકોને પણ ત્યાં પોલીસ સ્ટેશને લઈ ગયેલા હતા અને તેમને 4 આરોપીને બતાવેલા હતા પોલીસ દ્વારા કે આ 4 આરોપી છે એને અમે ધરપકડ કરી લીધી છે અને એફઆઈઆરમાં 4 નામે લખેલા છે। પણ જેવી ડેડ બોડી આ લોકોએ સ્વીકારી અને અગ્નિદાન આપી દીધું પછી એ લોકોએ બીજા દિવસે એફઆઈઆરમાં 2 જ વ્યક્તિના નામ લખ્યા છે, આ લોકોએ 4 વ્યક્તિના નામ લખાયેલા હતા। એટલે પરિવાર દ્વારા મને રજૂઆત કરવામાં આવી છે। એટલે હું પત્ર મુખ્યમંત્રી અને ડીજીપી અને નાયબ મુખ્યમંત્રીને અહીંના આઈજી અને એસપીને પત્ર લખવાનો છે કે આ લોકોએ અન્યાય થયો છે। એ લોકો મને પુરાવા પણ બતાવ્યા છે, જે સીસીટીવી ફૂટેજ છે એ સીસીટીવી ફૂટેજ પણ હું એમને રજૂ કરવાનો છે અને આ પરિવારને ન્યાય મળે એ તમામ જગ્યાએ રજૂઆત કરવાની છે। છતાં પણ જો ન્યાય નહીં મળે તો હાઈકોર્ટના દરવાજા ખખડાવવામાં આવશે અને આ જે ગુનેગારો છે, અમે એમ નથી કહેતા કે કોઈ ખોટા નામ લખવા છે, પણ જે પણ ગુનેગારો હશે એના નામ ચડાવવામાં આવશે અને એને સજા મળે એવી ચોક્કસ રીતે મારા દ્વારા મારા સમાજને ન્યાય મળે એના માટે પ્રયત્ન કરવામાં આવશે। કારણ કે ગુનેગાર હોય એનું કોઈ ધર્મ નથી હોતું, જેની સાથે અન્યાય થતું હોય એને ન્યાય મળે એના માટે વિમલ ચુડાસમા હંમેશા એમની બાજુમાં ઊભો રહેતો હોય છે ને રહેશે। આપણે સાંભળ્યા હતા ગીર સોમનાથના ધારાસભ્ય કોળી સમાજના આગેવાન વિમલ ચુડાસમા। તેઓ ધોરાજી ખાતે જે હત્યાનો બનાવ બન્યો છે તેને લઈને પીડિત પરિવારની મુલાકાતે પહોંચ્યા હતા। આ દરમિયાન જે 2 આરોપીઓના નામ પોલીસ દ્વારા નોંધવામાં નથી આવ્યા તેને કારણે હવે પોલીસ પણ ક્યાંક ને ક્યાંક વિવાદમાં સપડાઈ હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। ત્યારે જોવાનું રહ્યું કે હવે આ આક્ષેપો પીડિત પરિવાર લગાવી રહ્યો છે તે મુજબ હવે કાર્યવાહી કેવી રીતે પોલીસ કરે છે। દર્શક મિત્રો, મહામંથન ન્યૂઝને લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર કરો।